હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં છો ને? હું એકદમ મજામાં છું। અને જો આગળ ટાણું થઈ ગયું છે, હવે અંદર બાંધ દો। ગાયું ટાઈટ તો નથી, તો ટાઈટ વળી જાય તો એલા બાંધ દે ફરજામ, પછી નકર ટાઈટ વળી જાય, પછી ટાઈટ લાગી જાય। તો નાની વાસળી રાધાને જો ટાઈટ લાગી ગઈ હતી ને, તો હાજી માણ કરી। આપણે ગાયને હવે 9 મહિના અને 10 દિવસ વહી ગયા છે માથી। હવે ગમે ત્યારે વિયાય આપણી ગાય। બીજું વેતર વિયા, પેલા વેતર તો આપણે વાસળી છે, બીજું વેતર વિયા આપણી હીર છે। કા હીર? એ હીરને ખંજરી દો, એમ કે મને ખંજરો। કા હીર? આગળી બાંધી દઉં, બાલો નાખી દઉં, અને રાધા જો આપણે ખાઈ છે। રાધા હમણાં છે ને ટાઈટમાં આવી ગઈ હતી, માળ સારું થયું। ટાઈટ ચડી હતી ને એટલે દેતવા ધોવાડીને દીધું, અને એટલે સારી છે ને ખાવાનું જ ખાઈ છે, નકર 2 દિવસથી તો ખાતી નથી। એટલી ટાઈટમાં આવી ગઈ હતી, ટાઈટ એવી પડે। શું છે? જો મિત્રો, એને જો 400ની ધૂળ નજર બાંધી, 400ની ધૂળ છે, હનુમાન દાદાને મળી છે, પછી કોડી, પછી લોઢું અને કાળું કપડું નજર બાંધીશ। એ બાંધી છે ને એને ગમતી નથી નજર, કાઢવાનું કરે। અને જો આ કાંડું એને હાટું લીધું, એને હાટું જો આ કાંડું લીધું, ટંકોરાવાનું કોડીવાળું। જો પાલો ને હુકલ ખડ ને એવું છે, ખાઈ તો કેવી થઈ ગઈ। રાતા બીમાર પડી ગઈ, પછી ટાઈટમાં આવી ગઈ હતી। જો મિત્રો, આપણે પગ બાંધી રાખી છે 10-15 દિવસથી, એટલે આપણે એને છૂટી કરીશ। ઘડી કાલે ચાલે ને તો પગ છૂટા થાય અંદર અંદર, બહાર તો કઈ નથી છોડતા। છોડીશ ઘડી રાધા, નકર મા દીકરી બેન આરે છોડીને બાંધી દઈ, એટલી જોવે છે કે આ કેમી ક્યાં અંદર વહી ગઈ ને મને બાંધી રાખીશ। માને જોવે છે પગ છૂટા થાય ને એટલે છૂટી રાખીશ, 10-15 દિવસથી બાંધી રહી। હાલે એ હીર હાલે। જો મિત્રો, આપણે સવારમાં દઈ અને અટાણે દઈ, આમાં હંધું છે, કોટન હંધું, કપાસિયા છે, આખા કપાસિયાનું ખોળ છે, મકાઈનું ભવડું છે, અને આ એ વાસળીને દે ખાય તો એ કઈ ખાતી નથી, નહીં ખાય તો ઓલી ખાઈ જાય, રોટલા નહીં ખાય રે। વાઈટ જોવે મા દીકરી બે ખાઈ જાય તો જો મિત્રો, તો એ વાઈટ જોવે છે ખાવાનું, એટલો ખાવ મળો। રાધા ખાય તો થાય, હવે રોટલા તો ખાઈ જાય પણ ખોળ ખાય તો થાય, ખાવા નથી શીખતી, નહીં ખાય તો માં ખાઈ જાય। ખાવા મળજો રાધા। જો મિત્ર, એ મેં ફોટો રાખ્યો છે કનૈયાનો, દ્વારકાધીશ કયો કે કાનુડો કયો કે ઠાકર કયો, એ ધ્યાન રાખે મારી ગાયુંની।
રાધા ખાય તો એ પેલા રોટલા વીણશે ખાય તો સારું. એની માને તો ખાઈ જાય હોય ઘડીકમાં, એની માં તો હંધું ખાઈ જાય, એ તો હંધું ખાઈ જાય. પણ રાધા છે ને એ જ છે ખાવાનું. ઓલે હવે આજ રાતે જોવું જોહે, હવે કઈ નક્કી ન કે હવે કઈ વી જાય. જો મિત્રો, આજ તો આપણે ગાયને ધ્યાન રાખવી જોઈએ. એવું લાગે છે કે આજ રાતે વી જાય એવું લાગે. આ ધ્યાન રાખવી જોઈએ ગાયની આપણે, કેમ કે 9 મહિના માથે 10 દિવસ આજે પૂરા 10 દિવસ વયા ગયા છે, એટલે આ ધ્યાન રાખવી પડશે ગાયની. ગમે ત્યારે વી જાય એટલે હું ફરજામાં બેઠો છું. તો એ બેઠી બેઠી ખાય છે પાલો. આ એ જો રાધા બેઠી છે. આ જો હું બેઠો છું ધ્યાન રાખી. આજ વી જાય કઈ નક્કી ન કે રાતમાં. જો મિત્રો, આપણે ગાય ઊભી થઈ ગઈ છે તાણે નીચે જા ખડ પાથરી દીધું, બે હે ને તો વાંધો ન આવે. જો પાલો નાખી દીધો ને, પાલો ખાઈશ ધીમે ધીમે. ઊભી આગળી થઈ. હવે આપણે રાધા તો બેઠી છે, આગળી ઊભી ખાઈ લીધું, બેઠી છે. હવે આપણે ધ્યાન તો આજ રાખવી જોઈએ. બીજી વેતર આપણી ન્યાવાની છે. હવે પેલા વેતર બેન જો બેઠા છે રાધા બેન.